માઇગ્રેનની સમસ્યા કે જેમાં પેશન્ટ ઘણી બધી દવાઓ લે છતાં માઇગ્રેન ન મળતું હોય, સતત માઇગ્રેનના એટેક આવે એટલે માથું અતિશય દુખે અને ખાટા ઓડકાર થાય, અઠવાડિયામાં કે 2 અઠવાડિયે કે એક વખત એટેક આવે અને સતત ગોળીઓ લેવી પડતી હોય. એવી સમસ્યામાં આયુર્વેદ સારવાર કેટલું ઝડપથી કામ આપે છે, પંચકર્મ કેટલું ઝડપથી એને મટાડે છે, એ વાત શેર કરવા માટે મારી સાથે ભગુભાઈ અહીંયા હાજર છે. જય શ્રી કૃષ્ણ. જી નમસ્કાર સર. શું નામ તમારું પૂરું? મારું નામ ભગાભાઈ ખેંગાભાઈ આયર. ક્યાંથી આવો છો તમે? આડેસર, વાગડથી. આડેસરથી. તો શું સમસ્યા હતી કહેશો તમને? મને પેટમાં જે ખાવું પાચન થતું અને માથું વધારે દુખતું હતું. બરાબર. બેઠક કરવાથી પેટમાં દુખાવો થતો અને માથું દુખી આવતું. અને જે માથાના દુખાવાની સમસ્યા હતી હા, એમાં કેવું માથું દુખતું તમને? બહુ એકદમ ભયંકર કે વોમિટ થવા માંડી જાય, ઉલટી થવા માંડી પાણી જાય? નીકળી જાય, વોમિટ થઈ જાય. બરાબર. હવે આ જે માથાની ને પેટની સમસ્યા હતી એ આશરે કેટલા વર્ષથી હતી તમને? આ લગભગ તો ધીમે ધીમે 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ થઈ 10 ગયા? વર્ષ થઈ ગયા. ઓહો. અને એ સમસ્યા માટે તમે લગભગ કેટલા ડોક્ટર બદલ્યા હશે? ડૉક્ટર પાટણ ને મહેસાણા ઘણી જગ્યાએ દવા લીધી પણ કોઈ ફરક પડતો હતો નહીં. કેટલા આશરે ડોક્ટર બદલ્યા હશે આપણે? લગભગ 4-5 એકદમ બદલ્યા. 4-5 ડોક્ટર. કોઈ રિપોર્ટ કરાવ્યા હતા? હા, એન્ડોસ્કોપી કે ને જે એન્ડોસ્કોપી કરાવી હતી. બરાબર છે. બીજું? એમ દવા લીધેલી કે મતલબ જે પેટના દર્દ નિષ્ણાતો એની પાસે નિષ્ણાત પાસે પણ દવા લીધી. તો એ બધી દવાને અલગ અલગમાં તમે લગભગ આશરે કેટલો ખર્ચો કરી નાખ્યો હશે? ઘણો ખર્ચો કરીને મતલબ એ સમયનો તો 25-30 હજારનો કહેવાય મતલબ છે. બરાબર. ને એ પછી દવાઓ લેવી જ પડતી રોજ? હા, લેવી પડતી પણ કોઈનો હલ નતો. બરાબર. દુખાવો મળતો નતો. દુખાવો મળતો નહોતો. બરાબર છે. અને પછી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? મને આ મોબાઈલ સોશિયલ મીડિયા દ્વારા. તો જેમ વિડીયોમાં બધાને ફરક પડી જતો, એને શરીરમાં સુધારો આવી જતો, એટલો જ તમને સુધારો થયો? હા. તમારું જે અહીંયા નિદાન થયું, જે સારવાર થઈ, જે તમે પંચકર્મ ટ્રીટમેન્ટ કરી, બધામાં તમને 100% સંતોષ લાગે છે? 100% કમ્પ્લીટ. બરાબર છે. બરાબર છે. તો હવે મને એ કહો ભગાભાઈ કે આ પ્રોબ્લેમ શરૂ થઈ હતી તો માથું કેવું દુખી આવતું તમને? એમ માથું એકદમ તીળું બળતરા થાય ને એ ટાઈપનો, મતલબ કે ઉલટી થઈ જાય, આંખમાંથી પાણી નીકળી જાય, કામ ન થઈ શકે. બરાબર છે. અને માથું ઉતરે પણ નહીં 24 કલાક સુધી. ગોળી જ ખાવી પડે? ગોળી ખાવ તો જ ઉતરે. મહિનામાં કેટલી ગોળી ખાતા? મહિનામાં તો લગભગ જે દુખે ત્યારે સમજી લો ને 10-15 વખત, 4-5 વખત એમને કાઢી નાખી કે આપણે નથી ખાવી. કોઈ ડૉક્ટરની સલાહ હોય કે આ ગોળી ન ખવાય, વધારે કિડનીને અસર કરતી હોય, નુકસાન કરતી હોય, એને દવા આપણે ટાળતા હોઈએ. માથું ઉતરે નહીં એટલે આપણે ખાવી જ પડતી હોય. ફરજિયાત ખાવી પડે. દુખાવાની ગોળી છે, હું ડરીને આપણે ઓછી ખાતા હોય, પણ છતાં ન ઉતરે તો શું કરવું? ન ઉતરે શું કરવું? તો એ દુખાવો કેમ? જેમ કે કોઈ જગ્યાએ તમે મુસાફરી કરતા તો થઈ જતો, કે પછી જે છે એ કોઈ જાતનું જેમ કે લગ્ન પ્રસંગમાં જતા તો થઈ જતો, કે ખોરાકના ફેરફાર થઈ તો કેનાથી થઈ જતો? એટલે વધારે બધા બેસી રહેવાથી કુંપડીમાં વજન આવતું ને એનાથી વધારે થતું. તરત માથું પકડી જતું અડધા કલાકની અંદર જ. બરાબર. અને બહાર સફર કરવામાં તો બહુ તકલીફ થતી. બહાર સફર કરતો જ નહીં. બહાર જવામાં તો મુશ્કેલ થઈ જતી એમ ને? મુસાફરીમાં ગયા એટલે માથું દુખી આવે? દુખી આવે. બરાબર. કેટલે સુધી જાવ તો દુખી આવે? ગમે ત્યાં મતલબ 100-200 કિલોમીટર ગયા દુખી આવે, 25-50 કિલોમીટર ગયા દુખી આવે. મતલબ ઘરેથી બહાર નીકળ્યા દુખી આવે, માથું દુખી જ આવે. પછી કોક સમય ઉજાગરો થઈ જાય તો દુખી આવે? તો દુખી આવે. ખોરાકનો ફેરફાર થાય તો દુખી આવે? હા, બિલકુલ. ભૂખ્યા રહેવાનું થાય તો દુખી આવે? આ બધી સમસ્યા હતી. માઇગ્રેનની સમસ્યામાં સતત જે છે માથું દુખાવો રહેતો જ તો ને? મહિનામાં તમે લગભગ 10 ગોળી તો ખાવી જ પડે. પછી જ્યારે આપણી પાસે આવે, આપણે પંચકર્મ સારવાર કરીને લગભગ 4 મહિના રેગ્યુલર તમારી દવા ચાલુ રહી. હાલ તમને કેટલા ટકા ફરક લાગે? હવે ક્યારે માથું દુખ્યું છે? હવે તો હમણાં દુખ્યું નથી. ઓલો આવ્યો ને સફર કરતા વાહનના ઘોંઘાટથી આવ્યું, હોર્ન વધારે વાગતા ટ્રાફિકના કારણે. બાકી આમ નથી દુખતું હવે. હવે નથી દુખતું. હવે આ 4 મહિનામાં લગભગ ગોળીઓ કેટલી ખાવી પડી હશે? ના, એકે નહીં, બિલકુલ નહીં ને? એમને ખરેખર જે છે એ માઇગ્રેનની સમસ્યામાં શું હોય, આયુર્વેદ પ્રમાણે માઇગ્રેન થવાના મુખ્ય 3 કારણો છે. સૌથી પહેલું કારણ છે પિત્તવાયુ વારે વારે બનવું. પિત્તવાયુ બને એટલે પેટમાં ગેસ થાય, ઊંધો ગેસ થાય, ખટાશ થવા માંડે, ખાટી ઉલટી થાય, અને એ પિત્ત જ્યારે માથામાં ચડે ત્યારે માથાનો દુખાવો થાય. બીજા નંબરે માઇગ્રેન થવાનું બીજું કારણ છે ચિંતા, સ્ટ્રેસ અને વિચારવાયુ. ત્રીજા નંબરે માઇગ્રેન થવાનું કારણ છે શરીરની નબળાઈ. ઘણા બધા લેડીઝને પણ માઇગ્રેન થતું હોય, એમને શરીરની નબળાઈ હોવાને કારણે માઇગ્રેન થતું હોય. માઇગ્રેનનું આ ચોખ્ખું નિદાન ન થાય ને ત્યાં સુધી તમે ગમે એટલી દુખાવાની ગોળી ખાઓ, માઇગ્રેન તમને મટે નહીં. પિત્તવાયુને કારણે માઇગ્રેન થાય તો એની દવા અલગ થશે. નબળાઈને કારણે માઇગ્રેન છે તો દવા અલગ થાય. વિચારવાયુને કારણે માઇગ્રેન છે દવા અલગ થાય. આ દરેક પ્રકારની દવાઓ માઇગ્રેનનું સાચું નિદાન થવાને કારણે જ ફરક પડતો હોય છે. ઘણા લોકોને ખાલી એમ જ હોય કે અમને માઇગ્રેન નથી, પિત્ત થઈ જાય છે, તો પિત્તની દવા પણ અલગ રીતે કરવી પડતી હોય છે. ભગાભાઈ, તમે સાથે જે છે એ પંચકર્મ સારવાર કરાવી, તો પંચકર્મ સારવારથી તમને કેટલો ઝડપથી ફરક પડ્યો? પંચકર્મથી ફાયદો થયો. બહુ ઝડપથી ફાયદો થયો ને? અને શરીરમાં પહેલા જે તમે મને કહેતા કે આમ શરીરમાં થોડી આળસ ને થાક જેવું લાગે છે, ક્યારે હવે લાગે છે? પહેલા હવે નથી લાગતું. હવે શરીર એકદમ સ્ફૂર્તિમાં રહે છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત
પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે હું એ પણ તમને કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવતા હો તો તમારા ડૉક્ટરને ખાસ પૂછો, 3 વસ્તુ પૂછો. પહેલું વસ્તુ એ પૂછો કે આ સારવારથી મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે. બીજું એ પૂછો કે સારવાર કરાવવાથી મને નબળાઈ, થાક કે એવું કાંઈ નહીં લાગે ને. ત્રીજું એ પૂછો કે સારવારથી મારા શરીરમાં કેટલી ઝડપથી સ્ફૂર્તિ લાગશે. જ્યારે આપણે નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ પંચકર્મા સારવાર કરાવીએ છીએ ત્યારે શરીરમાં થાક, નબળાઈ નથી આવતી, શરીરમાં સ્ફૂર્તિ વધે છે અને સાથે સાથે રોગ બહુ ઝડપથી દૂર થાય છે. આ રીતે 3 ફાયદા તમને દેખાય તો જ તમારું સાચું પંચકર્મ થયેલું છે એવું ગણવું જોઈએ, નહીંતર એ સાચી પંચકર્મ સારવાર નથી થઈ એવું ચોક્કસ રીતે કહી શકાય. ભગાભાઈ, તમે જે દવા બીજી જગ્યાએ કરાવી, તમને દવા પેલા ક્યારે ગરમ પડતી? હા, ગરમ મેં પડતી એવું લાગતું એમાં. એમાં શું થતું ગરમ પડે તો? એટલે મને હરસની થોડું પ્રોબ્લેમ થઈ ગયેલી. બરાબર છે. આપણી દવા ક્યારે ગરમ પડી? ના, ગરમ નથી પડી. ક્યારેય નહીં ને? આરામથી દવા લઈ શક્યા તમે. એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે મોટાભાગના લોકો એવું માનતો કે આયુર્વેદ દવા ગરમ છે, મને ઉકાળા ગરમ પડે છે, પણ સાચી વાત તો એ છે કે આયુર્વેદની દવા જરાય ગરમ નથી. ના, મને એવું બિલકુલ નથી લાગ્યું ગરમ લાગે એવું. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને દવા ગરમ પડી શકે છે. એટલે જો તમે જે છે એ આયુર્વેદ દવા ગરમ પડતી હોય, તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે દવા કરી છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. ભગાભાઈ, તમારી જે આટલી લાંબી સમસ્યાનું નિરાકરણ આટલી ઝડપથી થયું, બરાબર છે, તો તમે જે છે એ લોકોને આયુર્વેદ સારવાર વિશે તમે શું કહેવા માંગશો? તમને કેવું? આયુર્વેદિક દવા લેવી જ જોઈએ. અને તમને જેટલો ઝડપથી અનુભવ થયો એટલો તમે, આપણે જેમ કે તમે કીધા કે 10-12 વર્ષથી સતત માઇગ્રેનની સમસ્યા હતી, મહિનામાં લગભગ 10 ગોળી ખાવી પડે, 4-5 ડૉક્ટર બદલાવ્યા, મહેસાણા, પાટણ બધી જગ્યાએ દવા કરી, બરોબર છે, ખર્ચાએ કરે, રિપોર્ટે કરે, એન્ડોસ્કોપીને બધું કરાવ્યું, બરોબર. આપણી દવાથી જેટલો ફાયદો થયો ક્યારે થયો છે? ક્યારે? ના, ક્યારે નથી થયો. આપણી દવા જેટલી જલ્દી લાગુ પડે એટલી ક્યારે લાગુ પડી છે? ના, નથી લાગુ. તરત લઈ ગયો ત્યારથી લાગુ પડી ગઈ. તરત હું બધે ત્યારથી તમને લાગુ પડી ગઈ. ચાલુ કરી દીધું દવા. બરાબર. ભગાભાઈ, તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? બિલકુલ. તમે શું કહો છો ભગાભાઈ, માઇગ્રેનની સમસ્યા માટે ખરેખર કેવું રહ્યું અને તમે પેટમાં સમસ્યામાં કેવું રહ્યું? મારા માટે તો બિલકુલ ફાયદો થઈ ગયો છે, કમ્પ્લીટ ફાયદો થઈ ગયો છે. એમને? હા. રૂટીન કામકાજમાં જે તમને બેચેની ને એવું બધું લાગતું હોય તમે આરામથી કરી શકો છો? ના, એકદમ સ્ફૂર્તિ, હાઈ ક્લાસ, બરાબર છે. પેલા કેવું લેતું? માથું દુખાવાનું તો બિલકુલ સ્વાભાવિક પાસે કંટાળો આવતો છે. બરાબર છે. ને હવે તમારું બધું કામ વ્યવસ્થિત કરી શકો? વ્યવસ્થિત કરી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ ભગાભાઈ. જય શ્રી કૃષ્ણ.